હેલો મિત્રો, મેલડી છોરો વાર્તામાં તમારું સ્વાગત છે। તો માતાજી વિશે આપણે વાત કરીએ તો માતાજી ધૂણવા આવતા નથી, તો એનું કારણ શું હોઈ શકે છે? તો જુઓ, પહેલાં તમારે વિચારવાનું છે કે તમારે કોઈ ગુનો એવો કોઈ થયો છે જે માતાજીને ખોટું લાગ્યું છે, બરાબર? તો જો તમને કોઈ એવું લાગતું ન હોય, કદાચ કે કોઈ ગુનો થયો નથી છતાંય માતાજી ઘણા સમયથી એટલે કે કોઈ ભૂવા જ નથી, તો એ ધૂણવા કેમ નથી આવતા એનું કારણ હું તમને જણાવું, બરાબર? તો એનું કારણ એ છે કે તમારી સેવા ઓછી હોય છે। અને ઘણા લોકો મને કોમેન્ટ કરશે કે સેવા તો ઘણી કરીએ છતાંય માતાજી ધૂણવા આવતા નથી, બરાબર? તો એનું કારણ એ હોય છે કે માતાજીને હજી સુધી એવું લાગતું ન હોય કે આ મારા ભૂવા બનવા માટે શક્ય હોય, એવું પણ હોઈ શકે। અને માતાજી ભૂવા શા માટે બનાવે છે કે જે કોઈને જોવું હોય તો એને મદદ કરી, એટલે કે કુટુંબમાં કોઈને જોવું હોય તો ઘરનો ભૂવો હોય તો સારું। અને એવી માટે એટલે ભૂવાપણી કરવા માટે એક રહેણી કહેણી અને બોલવામાં પણ બધાથી મર્યાદા અને માતાજીની સેવા કરતો હોય, એનું ભોળું મગજ હોય, અને એ રીતે તમે સેવા કરો તો જ તમારે ક્યાં મતલબ કે ભૂવા બને। મિત્રો, દેવી શક્તિને વધારે ખબર હોય છે કે તમે એમનું કેવું કરશો કે નહીં કરો, કે તમે કેવા રહેશો કે નહીં રહો, દેવી શક્તિને ખબર હોય છે। એ માટે દેવી શક્તિને એવું લાગે કે આ હવે ભૂવા બનવા માટે મારા માટે યોગ્ય છે, એમ કરીને જ ભૂવો એમને જે કે કુટુંબમાં બધા હોય એમને ભૂવો પસંદ કરે છે, અને એ રીતે માતાજી ધૂણવા આવે છે। અને હા, એવું પણ બની શકે કે માતાજી તમારી પરીક્ષા કરતા હોય, પણ જુઓ, તમે ભણતા હોય તો તમે ભણવામાં પણ ધ્યાન આપો, જેથી કરી કે માતાજી હોય એ તમને એમાં પણ તમને ફળ આપે અને તમને આગળ વધારે। ભૂવા બની અને તમે ભણવાનું છોડી દો તો એ માતાજીને પણ એમ લાગે કે હું અમને એટલી પ્રગતિ કરાવું પણ આ ભણતા જ નથી, કે કંઈ કામ કરતા નથી, કંઈ ધંધો નથી કરતા, તો માતાજી તમને એમાં ફળ કોઈક ધંધો કે કોઈ મજૂરી, કોઈ નોકરી માટે તમે એવું કોશિશ કરો તો એમાં માતાજી ફળ આપે છે, બરાબર? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે માતાજી તમને સુખી જોવા માગે છે, પણ તમે કામ જ ના કરો તો માતાજી તમને સુખી કેવી રીતે કરે, એ વિચારવા જેવી વાત છે, બરાબર? તો માતાજી ધૂણવા ક્યારે આવે એનો એક સમય હોય, એક ટાઈમ હોય, અને અચાનક માતાજી ધૂણવા ના આવે। એના માટે ઘણા બધા કુટુંબ ભેગા થઈને બેઠા હોય, માતાજીને અરજી કરવી પડે કે માં કોઈ ભૂવો નથી, પણ તું આ બધા બેઠા એમાંથી તને જે ભૂવો પસંદ આવે એના કોઠેમાં તું ધૂણવા આય। તો એ પ્રમાણે માતાજી એ સભા બેઠી હોય ત્યારે આવે છે। અને હા, આપણી આ ચેનલ નવી છે અને જૂની હતી એ પણ કંઈક કારણોના લીધે ચેનલ ડિલીટ થઈ ગઈ હતી, એ આપણે ડિલીટ પાછી નહોતી આવી, એ માટે આપણે વળી એ જ નામથી જ ચેનલ બનાવી છે। તો આમાં પહેલાંમાં સપોર્ટ કર્યો એમાં આમાં પણ કરજો, કેમ કે જો ભક્તિની વાતો અને કોઈ દેવી શક્તિની વાતો અને વાર્તાઓ આપણી ચેનલ પર આવતા રહેશે। તો તમે વિડીયોને પહેલાં લાઈક કરી નાખો, તો જેથી કરીને કે અમને વિડીયો બનાવવામાં એટલે કે મજા આવે, કારણ કે માતાજીની વાર્તાઓ એવી આપણી ચેનલ પર આવશે। ટૂંક સમયમાં વાર્તાઓ આપણે લાવીશું, તો વાર્તાઓ જેને માતાજીની વાર્તાઓ સાંભળવાનો જેને ઈચ્છા હોય એ આપણે કોમેન્ટની અંદર જણાવી દેજો, જય માતાજી અને માતાજીની વાર્તા બનાવો ભાઈ, એમ લખશો તો પણ ચાલશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરજો। જય માતાજી।